પાટણની અંદર ચાની લારી ચલાવતા એક ઇસમ પર આઈટી દ્વારા રેડ પાડવામાં આવી છે અને નોટિસ પાઠવવામાં આવી છે। સમાચાર હાલ પાટણથી સામે આવી રહ્યા છે। ચાની લારી ચલાવતા યુવકને આઈટીની નોટિસ મળી છે। ખેમરાજ દવેને 49 કરોડની આઈટીની નોટિસ મળી રહી છે। સમાચાર પાટણથી મળ્યા છે, જેમાં નવાગંજ બજારમાં ચાની લારી ચલાવી અને પોતાનો ગુજારો કરે છે આ યુવાન, જેને પાન કાર્ડ કઢાવવા માટે 10 વર્ષ અગાઉ ડોક્યુમેન્ટ પોતાના આપ્યા હતા અને ત્યારબાદ અલ્પેશ પટેલ અને વિપુલ પટેલે ડોક્યુમેન્ટ આપ્યું હતું તેવું પણ જાણવા મળી રહ્યું છે। તો આ સાથે જ બંને ઇસમોએ ડોક્યુમેન્ટનો દુરુપયોગ કર્યા હોવાની જાણકારી પણ અત્યારે પ્રકાશમાં આવી રહી છે। બેંકમાં ખાતા ખોલાવી અને કરોડોના વ્યવહાર તે ચાવારાના નામ ઉપરથી કરવામાં આવ્યા હતા, ત્યારે વિશ્વાસઘાત થતાની સાથે જ પોલીસ મથકે તેમના દ્વારા ફરિયાદ પણ દાખલ કરાવવામાં આવી ચૂકી છે। નવાગંજ બજારમાં ચાની લારી ચલાવી અને એક યુવાન પોતાનો ગુજારો કરે છે, તેના ઉપર આઈટીની નોટિસ મળી છે। પાન કાર્ડ કઢાવવા માટે લગભગ 10 વર્ષ પહેલા તેણે પોતાના ડોક્યુમેન્ટ આપ્યા હતા અને ત્યારબાદ ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરી અને કરોડોનો વ્યવહાર છે તે અન્ય વ્યક્તિઓ દ્વારા કરવામાં આવ્યો હતો। જો કે વિશ્વાસઘાતની ખબર પડતાની સાથે જ તે યુવાને પોલીસ મથકે ફરિયાદ પણ દાખલ કરાવી છે। તો વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા પ્રવીણ દરજી ફોન લાઈન પર જોડાયા છે। પ્રવીણ, પાટણની અંદર ચાની લારી ચલાવતો યુવક છે, તેના ઉપર આઈટીની નોટિસ મળી છે, શું છે જાણકારી? જી લખમાં જો વાત કરીએ પાટણ શહેરની, તો પાટણ શહેરની અંદર આવેલ જે નવાગંજ બજાર છે ત્યાં એક સામાન્ય ચાની લારી ચલાવતા ખેમરાજભાઈ દવે નામના વ્યક્તિને 49 કરોડની ઇન્કમ ટેક્સની નોટિસ મળતા ચકચાર મચી જવા પામી હતી। જો કે વાત સમગ્ર એવી છે કે ગંજ બજારમાં જે પોતે ચાની લારી ચલાવતા હતા યુવક અને તેઓને બેંક એકાઉન્ટ સાથે લિંક કરવા માટે પાન કાર્ડની જરૂર હતી, તેને એક વેપારીને ડોક્યુમેન્ટ અને પાન કાર્ડ કઢાવવા આપ્યું હતું અને તેની જાણ બહાર બે વેપારીઓ દ્વારા તેના પાન કાર્ડના ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરી અને જુદા જુદા બેંક એકાઉન્ટ ખોલી અને કરોડો રૂપિયાના નાણાકીય વ્યવહાર કરી નાખ્યા હતા અને ઇન્કમ ટેક્સ દ્વારા જ્યારે 49 કરોડ જેટલી પેનલ્ટીની નોટિસ આવી ત્યારે ચાની લારીવાળો સામાન્ય વ્યક્તિ ચોંકી ઉઠ્યો હતો અને તેને જાણ કરી હતી। આ બાબતે બંને જે ભાઈઓ હતા સમગ્ર ભાંડો ફૂટતા બંને ભાઈઓ વિરુદ્ધ તેઓ છેતરપિંડીની પાટણ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। જી, તમામ જાણકારી આપી તે બદલ ધન્યવાદ। તો પાટણથી આ સમાચાર મળી રહ્યા છે।